જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર એસ વિભાગના તત્વો વિશે માહિતી મેળવી. બરોબર, આપણે આવર્ત કોષ્ટકના બધા જ વિભાગના તત્વો વિશે થોડી માહિતી મેળવીએ. જો કે આગળ આપણે ભણવાનું આવશે જ તે એસ વિભાગ વિશે હું તમને થોડુંક યાદ આપી દઉં કે એસ વિભાગમાં કેટલા સમૂહ આવેલા છે. તો કે 2, સમૂહ 1 અને 2. સમૂહ 1ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું હતી? તો કે NS1. અને સમૂહ 2ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું હતી? તો કે NS2. આવી કાલે આપણે ચર્ચા કરી હતી. ઓકે, એસ વિભાગમાં બધા જ તત્વો ધાતુ તત્વો છે એની વાત થઈ હતી. એની અગાઉના લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટકના કેટલા વિભાગ છે? તો કે 4 વિભાગ, એની આપણે ચર્ચા કરી હતી. એસ વિભાગના એમાં 4 વિભાગને આપણે અલગ પાડીએ તો એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. એમાં એસ વિભાગની ચર્ચા કર્યા બાદ હવે આજે આપણે પી વિભાગના તત્વોની ચર્ચા કરવાના છીએ. બરોબર, તો પી વિભાગના તત્વોની અંદર કયા સમૂહનો સમાવેશ થાય? તો કે સમૂહ 13 થી 18. બરોબર, એસ વિભાગ અને પી વિભાગને આપણે પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો કહીએ છીએ. ઓકે, આ ધ્યાન રાખશું અહીંયા. અને પી વિભાગ છે આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવતો વિભાગ છે. આજે આપણે તેના વિશે ચર્ચા કરીએ. તો પી વિભાગમાં પહેલાં તો પી વિભાગનું તત્વ કોને કહેવાય? તો કે ભાઈ, તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન જો પી કક્ષકમાં ભરાયેલો હોય તો તે તત્વને પી વિભાગનું તત્વ કહે છે. બરોબર, અને સમૂહ 13 થી 18 સુધીના તત્વોનો સમાવેશ પી વિભાગમાં થયેલો છે. એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોને આપણે શું કહીએ છીએ? પ્રતિનિધિ સમૂહના તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો કહીએ છીએ. હવે આપણે પી વિભાગના તત્વોની ઓળખ લઈ લઈએ. બરોબર, જે ખૂબ જ આપણા માટે અગત્યની છે. ચલો, સમૂહ 13 થી 18 તમારી સમક્ષ મેં લખેલા છે. ઓકે, ચલો, એમાં દરેક સમૂહને નામ આપવામાં આવેલા છે. નામની પહેલાં ચર્ચા કરીએ. ચલો, સમૂહ 18ને છે ને નિષ્ક્રિય વાયુનો સમૂહ અથવા શૂન્ય સમૂહ અથવા ઉમદા વાયુઓનો સમૂહ આપણે કહીએ છીએ. શૂન્ય સમૂહના તત્વો, ઉમદા વાયુ તત્વો, બરોબર, નિષ્ક્રિય વાયુ તત્વો, એવો શબ્દ આપણે વાપરીએ છીએ. સમૂહ 17 ને હેલોજન સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ. હેલોજન છે ને ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે કે ક્ષાર ઉત્પન્ન કરનારા તત્વો. ઓકે, ત્યારબાદ સમૂહ 16 છે ને એને ચાલ્કોજન સમૂહ કહીએ છીએ. દરેક સમૂહના નામ જો આપણે કેમ એસ વિભાગમાં સમૂહ 1ને આલ્કલી ધાતુ તત્વ કહેતા હતા, સમૂહ 2ને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ કહેતા. તો અહીંયા પી વિભાગના તત્વો છે તેની અંદર આપણે સમૂહ 18ને શૂન્ય સમૂહના તત્વો, સમૂહ 17ને હેલોજન સમૂહના તત્વો, સમૂહ 16 તો ચાલ્કોજન સમૂહ, સમૂહ 15 તો નાઇટ્રોજન સમૂહ, સમૂહ 14 છે એને કાર્બન સમૂહ, અને સમૂહ 13ને બોરોન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે દરેક સમૂહ છે, બરોબર, તેની આપણે નામ કયા નામથી ઓળખવામાં આવે છે તેની આપણે ચર્ચા કરી. બરોબર, હવે આપણે દરેક સમૂહ છે એના વિશે વિગતે માહિતી જોઈએ. તો હવે આપણે સમૂહ 13 થી આપણે શરૂઆત કરીએ. બરોબર, સમૂહ 13ના તત્વથી ઇલેક્ટ્રોનની રચના સંજ્ઞા એની વાત કરીએ તો સમૂહ 13ના અંદર, બરોબર, પ્રથમ તત્વ છે બોરોન. એટલા માટે સમૂહ 13ના તત્વોને આપણે બોરોન સમૂહ કહીએ છીએ. તત્વનું નામ બોરોન. બોરોન પછી એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ. ઓકે, નામ પણ લખવા હોય તો આપણે લખી શકીએ. બોરોન, એલ્યુમિનિયમ, સમૂહ 13 બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ.
નિયોનિયમ. આ સમૂહ 13ના તત્વો છે, બરોબર. ચલો ત્યારબાદ સમૂહ 14ની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને Fl એટલે કે ફ્લેરોવિયમ. તો સમૂહ 14 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ બોલીએ પણ સંજ્ઞા પીબી છે, પ્લમ્બસ ઉપરથી એની સંજ્ઞા પીબી છે. Fl એટલે ફ્લેરોવિયમ. ત્યારબાદ સમૂહ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ એટલે Mc, બરોબર. તો સમૂહ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આ સમૂહ 15ના તત્વો છે. તેવી જ રીતે સમૂહ 16 હોય તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને Lv એટલે લિવરમોરિયમ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. ચલો સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને Ts એટલે ટેનેસાઇન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન અથવા ટેનેસાઇન. ઓકે. ચલો સમૂહ 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને Og એટલે ઓગ્નેસોન. નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસન. ઓકે. તો આ છે આપણું પી બ્લોક એલિમેન્ટ્સ એટલે કે પી વિભાગના તત્વો. સમૂહ 13 થી લઈ અને સમૂહ 18 સુધીના તત્વો એ તમારી સમક્ષ મેં લખેલા છે. ઓકે. હવે સમૂહ 13 થી લઈને 18 એને કયા વિભાગના તત્વો કહેવાય? પી વિભાગના તત્વો, બરોબર. હવે આપણે તેની દરેકની વાત કરી કે સમૂહ 13 ને કયો સમૂહ કહેવાય? બોરોન સમૂહ. સમૂહ 14 તો કાર્બન, સમૂહ 15 તો નાઇટ્રોજન, સમૂહ 16 તો ચાલ્કોજન, સમૂહ 17 તો હેલોજન, સમૂહ 18 તો શૂન્ય સમૂહના તત્વો અથવા ઉમદા વાયુ તત્વો અથવા નિષ્ક્રિય વાયુ તત્વો. આ બધાની આપણે અત્યારે લખ્યું. હવે આપણે બધાની પરમાણુ ક્રમાંક લખીએ તો બોરોનનો પરમાણુ ક્રમાંક 6, 5 ને 8 13, ઓકે. 13 ને 18 31 ને 18 49 ને 32 81 ને 32 113 પરમાણુ ક્રમાંક થયો. ઓકે. તેવી રીતે કાર્બન 6, 6 ને 8 14, 14 ને 18 32, 32 ને 18 50, 50 ને 32 82, 82 ને 32 114. તમે જોશો તો આડી લાઈનમાં એક એક ક્રમ શું થતો જાય છે? વધતો જાય છે.
ઓકે, હવે તેવી જ રીતે સમૂહ નાઇટ્રોજન 7, 7 ને 8 15, 15 ને 18 33 ને 18 51 ને 32 83 ને 32 115. ઓક્સિજન 8 ને 8 સલ્ફર 16, 16 ની અંદર પાછા આપણે 18 ઉમેરશું એટલે 34, 34 ને 18 52 ને 32 84 ને 32 116. આ મેં તમને અગાઉ પણ રીત કીધી હતી કઈ રીતે 2 8 8 18 18 32 32 એ રીતે પરમાણુ ક્રમાંક યાદ રાખવા. ચલો, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, 9 ને 8 17, 17 ને 18 35 ને 18 53, 53 ને 32 85, 85 ને 32 117. ત્યારબાદ હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિયોનનો પરમાણુ ક્રમાંક 10, 2 ને 8 10 ને 8 18 ને 18 36 ને 18 54 ને 32 86 ને 32 118. આ ટોટલ માહિતી આપણે લખી લીધી પરમાણુ ક્રમાંક સાથેની, બરાબર. હવે તમે જોશો તો હવે આમાંથી ખાસ બાબત કઈ અગત્યની છે, બરાબર, એ કે આપણા આ આધુનિક આવર્ત કોષ્ટકનો એક નાનો એવો ભાગ મેં શું દર્શાવ્યું છે, અહીંયા પી વિભાગના તત્વો દર્શાવેલા છે, બરાબર, જે તમે જોઈ શકો છો, બરાબર. તો હવે તેની ઇલેક્ટ્રોનની રચના આપણે લખવી હોય તો કઈ રીતે લખી શકીએ, તો જોવો જોઈએ. બોરોનથી હું શરૂઆત કરીશ. બોરોનની ઇલેક્ટ્રોનીય રચના મારે લખવી હોય તો શું થાય, તો કે બોરોનની ઇલેક્ટ્રોનીય રચના, બોરોન પહેલા કયો નિષ્ક્રિય વાયુ છે, તો કે હિલિયમ, તો હિલિયમ કોર 2s2 2p1 છે. ઓકે, ત્યારબાદ એલ્યુમિનિયમની લખવી તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, એની આગળ કયો નિષ્ક્રિય વાયુ છે, નિયોન, તો શું થાય એની ઇલેક્ટ્રોનીય રચના, નિયોન કોર 3s2 3p1. ઓકે, ત્યારબાદ આગળ લખીએ આપણે ગેલિયમ. હવે ગેલિયમનો પરમાણુ ક્રમાંક 31 કેટલો છે, તો કે 31. હવે ગેલિયમનો પરમાણુ ક્રમાંક જોવો ને એટલે એ જોતી વખતે આપણે એક બાબત ખાસ યાદ રાખવાની છે. અહીંયા પિરિયોડિક ટેબલ, મોડર્ન પિરિયોડિક ટેબલ જોવાય. અહીંયા પોટેશિયમ કેલ્શિયમ, કેલ્શિયમની ઇલેક્ટ્રોનની રચના આર્ગોન કોર 4s2 હતી. ઓકે, હવે 21 થી 30 સુધીના તત્વો એ ડી વિભાગના તત્વો છે, એટલે એમાં 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય ને 31મા નંબરમાં આપણું ગેલિયમ છે. ઓકે, તો એની ઇલેક્ટ્રોનીય રચના શું થાય ગેલિયમની, ખબર, આર્ગોન કોર 3d10 4s2 4p1, 4s2 4p1. ઓકે, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના કેવી છે, સમાન. જો આપણે માત્ર સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખવી છે એટલે હું 3 તત્વની લખીશ ને બાકીની તમારે લખવી તમે લખી શકો જાતે. ચલો, આર્ગોન પછી મારે ઇન્ડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો ઇન્ડિયમ ક્યાં છે, તો કે જો આવર્ત કોષ્ટકમાં એની આગળ કોણ છે, તો કે 39 થી લઈને 48, બરોબર, બીજી ડી વિભાગના તત્વો છે, બરોબર. એટલે ઇન્ડિયમ અહીંયા છે, એટલે અહીંયા 3D ભરાણી હતી, અહીંયા કઈ કક્ષક ભરાય છે 4D. બાકી ઇલેક્ટ્રોનીય રચના આપણે લખીએ તો આ રીતે થશે. ક્રિપ્ટોન 36, તો કે આ 4d10 5s2 5p1. તેવી જ રીતે થેલિયમની લખવી હોય તો, બરોબર, કે ભાઈ ઝેનોન કોર, અહીંયા 4f કક્ષક, કારણ કે લેન્થેનોઇડ શ્રેણી આવી છે, 4f14 5d10 6s2 6p1. આવી રીતની ઇલેક્ટ્રોનની રચના થશે. અને છેલ્લે નિહોનિયમની લખવી હોય તો શું થશે, તો કે ભાઈ રેડોન કોર 5f14 6d10 7s2 7p1. ઓકે, તો બધાની ઇલેક્ટ્રોનીય રચના જોતા એક બાબત તમને ઊંડીને આંખે વળગે કે અહીંયા આ બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના કેવી છે, સમાન છે. જોવો જોઈએ છે કે નહીં. અહીંયા શું છે, બોરોનમાં 2s2 2p1, બરોબર, એલ્યુમિનિયમમાં 3s2 3p1, ગેલિયમમાં 4s2 4p1, ઇન્ડિયમમાં 5s2 5p1, થેલિયમમાં 6s2 6p1 અને ત્યારબાદ નિહોનિયમમાં 7s2 7p1. તમે જોશો એટલે તમારું જે આવર્ત કોષ્ટક છે એની અંદર અમુક તત્વોના નામ નથી દર્શાવેલા, બરોબર ને, એની સંજ્ઞા નથી, જેવા કે 113 પરમાણુ ક્રમાંક, પછી 115 117, પણ મેં એ બધાના નામ પણ તમને દર્શાવેલા છે. તો આ સમૂહ 13ની ઇલેક્ટ્રોનીય રચનાની આપણે ચર્ચા કરી. આની ઉપરથી સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો આગળ લખી હતી એમ જ તે
સમૂહ 1ની NS1 હતી, સમૂહ 2ની NS2, તો સમૂહ 13ની શું થાય? NS2 NP1. સમૂહ 13ની શું થાય? NS2 NP1. ચલો તેવી જ રીતે કાર્બનની લખવી હોય તો કાર્બનમાં તમે જુઓ બોરોન કરતાં એક જ ઇલેક્ટ્રોન વધારે છે, તો કાર્બનની ઇલેક્ટ્રોનની રચના શું થઈ? તો કે ભાઈ હિલિયમ કોર 2s2 2p2 થાય. એક ઇલેક્ટ્રોન વધશે. પી કક્ષકમાં કેટલા સુધી ઇલેક્ટ્રોન ભરાશે? જ્યાં સુધી 6 ઇલેક્ટ્રોન ન થાય. ચલો ત્યારબાદ નાઇટ્રોજનની લખવી હોય તો આપણે હિલિયમ કોર 2s2 2p3, બરોબર. ત્યારબાદ ઓક્સિજનની લખવી હોય તો હિલિયમ કોર 2s2 2p4. ફ્લોરિનની લખવી હોય તો હિલિયમ કોર 2s2 2p5. અને નિયોનની લખવી હોય તો હિલિયમ કોર 2s2 2p6. ઓકે. તેવી જ રીતે સિલિકોનની મારે લખવી હોય તો એ સિલિકોનમાં એલ્યુમિનિયમ કરતાં એક જ ઇલેક્ટ્રોન વધારે છે, તો શું થાય? નિયોન કોર 3s2 3p1 છે, તો શું થઈ જાય? નિયોન કોર 3s2 3p2. હવે હું બધું નથી લખતો, બરોબર. અહીંયા ટૂંકમાં લખશું. હવે 3s2 શું થશે? 3p2. ચલો ગેલિયમ પછી જર્મેનિયમની લખવી હોય તો શું થાય? આર્ગોન કોર 3d10 તો આવશે જ, 4s2 4p3 સોરી 4p2. ત્યારબાદ ટીનની લખવી હોય તો ઇન્ડિયમ કરતાં એક ઇલેક્ટ્રોન વધારે છે, એટલે શું થયું? તો કે ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p2 5s2 5p2. ત્યારબાદ લેડની લખવી હોય તો ઝેનોન કોર 4f14 5d10 6s2 6p2. અને ફ્લેરોવિયમની લખવી હોય તો રેડોન કોર 5f14 6d10 7s2 7p2. તો આ રીતે સમૂહ 14ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જુઓ તો બાહ્યતમ કક્ષાનો માત્ર શું બદલે છે? ક્રમ બદલે છે, બાકી બધું એમ. તો સમૂહ 13ની NS2 NP1 હોય તો સમૂહ 14ની શું થાય? તો કે NS2 NP2, બરોબર. ચલો તેવી રીતે નાઇટ્રોજનની લખવી હોય તો બરોબર નિયોન ફોસ્ફરસની શું થાય? નિયોન કોર 3s2 3p3. આર્સેનિકની શું થાય? તો કે આર્ગોન કોર 3d10 4s2 4s2 4p3. એન્ટીમનીની લખવી હોય તો શું થાય? તો કે ભાઈ ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p3 5s2 5p3. ત્યારબાદ બિસ્મથની લખવી હોય તો હવે આપણને ખબર પડી ગઈ શું થશે? 6s2 6p3 અને મોસ્કોવિયમની 7s2 7p3. બાહ્યતમ કક્ષાની ખાલી ઇલેક્ટ્રોનીય રચના. તો આની ઉપરથી સમૂહ 15ની ઇલેક્ટ્રોનીય રચના શું થાય સામાન્ય? તો કે ભાઈ NS2 NP3. એન શું બતાવે? તો કે નંબર બતાવે. ચલો સલ્ફરની લખવી હોય તો શું થાય? તો કે નિયોન કોર 3s2 3p4, બરોબર. અહીંયા સેલેનિયમની લખવી હોય તો શું થાય? તો કે 4s2 4p4. ટૂંકમાં એક જ ઇલેક્ટ્રોન વધે છે. ટેલુરિયમની 5s2 5p3 અને પોલોનિયમની 6s2 6p3. પણ કઈ લખું છું? માત્ર બાહ્યતમ કક્ષાની. ઓકે. આગળની તમારે લખવી હોય લખી શકો અહીંથી ઝેનોન કોર 4f14 5d10 6s2 6p3. તમારે એ રીતે ચાર્ટ બનાવો તો તમે લખજો. ઓકે. આ તો મારે સરળતા માટે લખાય એટલા માટે લખ્યું છે. અને અહીંયા શું થશે? રેડોન કોર 5f14 6d10 7s2 7s2 7p4. અહીંયા પોલોનિયમમાં 4 આવશે અને અહીંયા ટેલુરિયમમાં પણ 4 આવશે. લખવામાં મિસ્ટેક થાય આપણે, બરોબર. ચાલો એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના સમૂહ 16ની શું થાય? ચાલ્કોજનની. તો કે ભાઈ NS2 NP4. ઓકે. ત્યારબાદ ક્લોરિનની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું થાય? તો કે ભાઈ નિયોન કોર 3s2 3p5. બ્રોમિનની લખવી હોય તો 4s2 4p5. પણ આગળ શું આવશે? 3d10. આર્ગોન કોર 3d10 4s2 4p5. ચલો આયોડિનની લખવી હોય તો શું થાય? ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p5. અને એસ્ટેટિનની લખવી હોય તો ઝેનોન કોર 4f14 5d10 6s2 6p5. અને
ત્યારબાદ 10SN લખવી હોય તો શું થાય તો કે રેડોન કોર 5F14 6D10 7S2 7P5. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના શું થઈ તો કે ભાઈ NS2 NP5. આ આપણને ક્યારે આવડે જ્યારે આપણે કક્ષકોથી લઈને ઇલેક્ટ્રોનની રચના બધી જ આપણે વ્યવસ્થિત શીખેલા હોય તો આપણને સમજ પડી જાય કે ભાઈ કઈ રીતે ઇલેક્ટ્રોનની રચના આવે છે. ત્યારબાદ સમૂહ 18 હિલિયમની ઇલેક્ટ્રોનની રચના એક અપવાદરૂપ જોવા મળે છે 1s2. બાકી નિયોનની હિલિયમ કોર 2s2 બરોબર. ત્યારબાદ આર્ગોનની શું થશે નિયોન કોર 3s2 3p6 ક્રિપ્ટોનની 4s2 4p6. પણ આગળ આપણે શું લખવું પડે આર્ગોન કોર 3d10 4s2 4p6 બરોબર. ત્યારબાદ ઝેનોનની લખવી હોય તો શું થાય ઇલેક્ટ્રોનની રચના તો કે ઝેનોનની શું થશે ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p6. રેડોનની બાહ્યતમ કક્ષાની 6s2 6p6 અને ઓગ્નેસોનની 7s2 7p6. તો આ જે ઇલેક્ટ્રોનની રચના આપણે લખી છે એ કઈ લખી માત્ર બાહ્યતમ કક્ષાની. અમુકમાં પહેલા એક સમૂહમાં પૂરી લખી બાકી બધામાં બાહ્યતમ કારણ કે મારે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચનાની જરૂર હતી. તો આની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થઈ NS2 NP6. તો આ તો આપણો પી વિભાગના તત્વો બરોબર. પી વિભાગના તત્વોમાં કેટલા સમૂહ આવેલા છે ટોટલ તો કે સમૂહ ટોટલ 6 છે. એમાં સમૂહ 13 થી લઈને 18નો સમાવેશ થાય. બધાની ઇલેક્ટ્રોનની રચનાની મેં વાત કરી તમને. તમારે દરરોજ એક સમૂહ તૈયાર કરો એટલે એક વીકની અંદર તમે તૈયાર કરો. એક સમૂહ તૈયાર કર્યો એની ઇલેક્ટ્રોનની રચના પછી ધારો કે સમૂહ 13 આજે થઈ ગયો તૈયાર તો આવતીકાલે પછી પાછો સમૂહ 14 તૈયાર કરવાનો. પણ સમૂહ 14 તૈયાર કરતી વખતે સમૂહ 13 પાછો પહેલાં મોઢે લખીને રિવિઝન કરીને પછી આપણે આગળ વધવાનું છે. ઓકે. તો આ બાબત ધ્યાનમાં રાખશું. અત્યારે કોઈ પાકું કરવાનું નથી. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થાય બરોબર. તો પી વિભાગના તત્વોની પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NS2 NP1 થી લઈ અને કેટલા સુધી જોવા મળે છે NS2 NP6 સુધી જોવા મળે છે. અને આમ લખવું હોય તો આમે લખી શકાય ને NS2 NP1 થી લઈ અને કેટલા સુધી 6 સુધી. તો આ પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના મેં જે તમને શીખવાડી કઈ રીતે આવી. એક જ વસ્તુ સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના જે છે બરોબર એ આપણે ધ્યાનમાં લેવાની છે. આ બાબત ખાસ ધ્યાન રાખશું. તો અહીંયા જો સમૂહ 13માં બોરોન સમૂહની અંદર બાહ્યતમ કક્ષાનો ક્રમ હોય ત્યાં શું લખીને N બરોબર. તેવી જ રીતે સમૂહ 14ની અંદર પણ આજ આપણે ચર્ચા કરી. તો આ હતી આપણી પી વિભાગના તત્વો વિશેની વાત. હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી પી વિભાગના તત્વો વિશેની થોડીક માહિતી છે આપણે જોઈ લઈએ બરોબર. જો કે મેં તમને ભણાવી જ દીધું છે. સમૂહ 18ને ઉમદા વાયુઓનો સમૂહ પણ કહેવાય છે. ધ્યાન રાખશો. સમૂહ 18 છે ને રાસાયણિક રીતે કેવો છે નિષ્ક્રિય છે. કેમ કારણ કે એની કક્ષા ઓલરેડી ભરાઈ ગયેલી છે એટલા માટે. ઓકે. ચલો પી વિભાગના તત્વો પહેલાં જોઈશું. પી વિભાગના તત્વો બરોબર. ચાલો પી વિભાગમાં સમૂહ 13 થી 18 સુધીના તત્વોનો સમાવેશ થાય. એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ અથવા મુખ્ય સમૂહના તત્વો કહેવાય. પી વિભાગમાં દરેક આવર્તના તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના શું છે NS2 NP1 થી લઈને NS2 NP6 સુધી બદલાતી રહે. એ થયું ને આ NS2 NP1 થી લઈને ક્યાંય ગયા NS2 NP6 સુધી ગયા આપણે. ઓકે. બદલાતી રહે છે. ત્યારબાદ ઉમદા વાયુ તત્વોની સંયોજકતા કોષની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાય. ઉમદા વાયુ તત્વો એટલે કયો સમૂહ તો કે 18. યાદ રાખશું ખાસ. જેથી તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે એટલા માટે આ સ્થાયી અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. તેથી ઉમદા વાયુઓની પ્રતિક્રિયાત્મકતા એટલે કે રાસાયણિક સક્રિયતા બહુ ઓછી છે. અને ઉમદા વાયુ સમૂહ પહેલા અધાતુઓને રાસાયણિક રીતે બે અગત્યના સમૂહ છે બરોબર. અધાતુના બે સમૂહ આવેલા છે. સમૂહ 17 છે ને એ અધાતુનો સમૂહ છે. સમૂહ 16 પણ અધાતુનો છે બરોબર. આ સમૂહમાં 17મા સમૂહને હેલોજન તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ જ્યારે 16મા સમૂહને ચાલ્કોજન તત્વો તરીકે ઓળખાય છે.
અને આ બંને ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે ઉર્જા જે મુક્ત થાય ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. બરોબર, ઇલેક્ટ્રોન જ્યારે કોઈ તત્વ મેળવે ત્યારે જે ઉર્જા મુક્ત થાય તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. આ તત્વો સરળતાથી અનુક્રમે એક અથવા બે ઇલેક્ટ્રોન સ્વીકારીને કોના જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે? ઉમદા વાયુ તત્વો. આ તત્વો એટલે કયા? સમૂહ 16 ને સમૂહ 17. જો ને હેલોજનને NH2NP5 ઇલેક્ટ્રોનની રચના છે ને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે નિષ્ક્રિય વાયુ જેવું બની જાય. ઓકે, આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય લક્ષણમાં શું થાય છે? વધારો. આમ જેમ જો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ અધાતુ લક્ષણ વધે ને સમૂહમાં ક્યાંથી ક્યાં આવો? ઉપરથી નીચે તેમ ધાતુ લક્ષણ વધે છે. ઓકે, તો આજે આપણો જે ટોપિક હતો એ શું હતો? તો કે ભાઈ ટી વિભાગના તત્વો, એના વિશેની આપણે માહિતી મેળવી. આ તમે જોઈને તો તમે વિચાર કરશો કે આવું તો કાંઈ હતું નહીં. આ તમે સમજી શકો કે ભાઈ NH2NP1, NH2NP2, NH2NP3, NH2NP4, NH2NP5 અને NH2NP6 કઈ રીતે આવ્યું, એટલા માટે આપણે ઇલેક્ટ્રોનીય રચના લખી. તમારે અત્યારે આ ઇલેક્ટ્રોનીય રચના તૈયાર કરવાની જરૂર નહીં, માત્ર તમને સમૂહ ખબર હોવી જોઈએ. ઓકે, અને જેટલું આગળના ધોરણમાં આપણને ખૂબ જ ઉપયોગી બનશે. જેટલું તમે વહેલું તૈયાર કરશો એટલો ફાયદો તમને રહેશે. ઓકે, તો હવે આજના લેક્ચરમાં આપણે એટલે અટકીએ. આવતા લેક્ચરમાં આપણે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વોની ચર્ચા કરીશું.